નમસ્કાર. આપણી આસપાસ જે લીલાછમ પાંદડા દેખાય છે ને, એની અંદર એક આખી ગુપ્ત દુનિયા છુપાયેલી છે. હા, એક નાનકડું રસોડું જ્યાં સૂરજની તાકાતથી જીવન માટેનો ખોરાક અને શ્વાસ લેવા માટેની હવા બને છે. ચાલો આજે એ જ રહસ્યમય દુનિયાની સફર કરીએ. એક મિનિટ માટે વિચારો, આપણે અને બીજા પ્રાણીઓ તો ખોરાક શોધીએ છીએ, ખાઈએ છીએ, પણ આ વનસ્પતિ એ તો એક જ જગ્યાએ ઊભી રહે છે. તો પછી એ પોતાનું પેટ કેવી રીતે ભરતી હશે? એને પોષણ ક્યાંથી મળતું હશે? આ સવાલ ખરેખર રસપ્રદ છે, નહીં? અને આનો જવાબ છે ને, એ કુદરતની સૌથી અદ્ભુત કરામતોમાંની એક છે. વનસ્પતિ કોઈના પર નિર્ભર નથી રહેતી. એ તો પોતે જ માસ્ટર શેફ છે. એ પોતાના પાંદડામાં જ, હા, એ લીલા પાંદડામાં જ પોતાનું ભોજન જાતે જ તૈયાર કરી લે છે. આ જે રસોઈ બનાવવાની પ્રક્રિયા છે, એનું એક ખાસ વૈજ્ઞાનિક નામ છે પ્રકાશ સંશ્લેષણ. નામ કદાચ થોડું અઘરું લાગે, પણ આ કોઈ જાદુ નથી. આ તો પાક્કું વિજ્ઞાન છે. એક એવી પ્રક્રિયા જે આપણી આસપાસ દરેક ક્ષણે સતત ચાલતી રહે છે અને પૃથ્વી પર જીવનને શક્ય બનાવે છે. તો ચાલો હવે આ રસોડાની અંદર જઈએ. કોઈ પણ રસોઈ બનાવવા માટે સામગ્રી તો જોઈએ જ, બરાબર ને? એમ જ વનસ્પતિને પણ પોતાની આ ખાસ ડિશ બનાવવા માટે 4 મુખ્ય વસ્તુઓની જરૂર પડે છે. તો કઈ છે આ 4 વસ્તુઓ? ધ્યાનથી સાંભળજો. પહેલું, સૂરજનો તડકો, એટલે કે સૂર્યપ્રકાશ. બીજું, જમીનમાંથી મળતું પાણી. ત્રીજું, હવામાંથી લેવાતો કાર્બન ડાયોક્સાઇડ. અને ચોથું, અને સૌથી ખાસ, એ છે પાંદડાનો લીલો રંગ, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ હરિત દ્રવ્ય. ચાલો એક એક કરીને સમજીએ. સૌથી પહેલું, સૂર્યપ્રકાશ. જેમ આપણને રસોઈ માટે ગેસ સ્ટવની ગરમી જોઈએ, બસ એ જ રીતે વનસ્પતિના રસોડાનો સ્ટવ છે સૂરજ. એ સીધી સૂરજ પાસેથી જ ઊર્જા મેળવે છે. બીજી જરૂરી વસ્તુ છે પાણી. વનસ્પતિ પોતાના મૂળિયા દ્વારા, જાણે સ્ટ્રોથી પીતી હોય એમ, જમીનમાંથી પાણી ખેંચે છે અને છેક પાંદડા સુધી પહોંચાડે છે. અને ત્રીજી સામગ્રી છે કાર્બન ડાયોક્સાઇડ. આ એ જ વાયુ છે જે આપણે શ્વાસમાં બહાર કાઢીએ છીએ. વનસ્પતિ પોતાના પાંદડા પર રહેલા નાના નાના કાણા, એટલે કે છિદ્રો દ્વારા હવામાંથી આ વાયુને શોષી લે છે. અને હવે વાત એ ખાસ ઘટકની જેના વગર આખી રસોઈ અધૂરી છે, હરિત દ્રવ્ય. ક્યારે વિચાર્યું છે કે પાંદડા લીલા કેમ હોય છે? બસ આ હરિત દ્રવ્યને કારણે જ. આ જ તો અસલી રસોઈઓ છે જે સૂરજની શક્તિને પકડી પાડે છે અને રસોઈ બનાવવાનું કામ શરૂ કરે છે. ઓકે, તો હવે બધી સામગ્રી રસોડામાં પહોંચી ગઈ છે. સૂરજની ગરમી, પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ. હવે અસલી ખેલ શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ બધું પાંદડાની અંદર કેવી રીતે ભેગું થાય છે અને શું બને છે. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જુઓ, પહેલું સ્ટેપ, પાંદડામાં રહેલું હરિત દ્રવ્ય સૂરજની ઊર્જાને પકડી લે છે. પછી એ ઊર્જાનો ઉપયોગ કરીને પાણી અને કાર્બન ડાયોક્સાઇડને ભેગા કરે છે. અને બસ, આ રાસાયણિક પ્રક્રિયાથી 2 નવી અને આપણા બધા માટે ખૂબ જ કામની વસ્તુઓ બને છે. અને હજી સહેલી રીતે સમજવું હોય તો જુઓ, મૂળ જાણે પાણી પીવા માટેની એક સ્ટ્રો છે. પાંદડા એ વનસ્પતિનું રસોડું છે. સૂરજ એ ગેસ સ્ટવ છે જે ગરમી આપે છે. અને રસોઈના અંતે વનસ્પતિ તરફથી આપણને બધાને એક શાનદાર ગિફ્ટ મળે છે. તો સવાલ એ છે કે આટલી મહેનત પછી આખરે પાંદડાના રસોડામાં બને છે શું? આનું પરિણામ ખરેખર અદ્ભુત છે. 2 વસ્તુઓ બને છે. એક ખુદ વનસ્પતિ માટે અને બીજી, તો પહેલી વસ્તુ જે બને છે એ છે ગ્લુકોઝ. આ એક પ્રકારની ખાંડ છે જે વનસ્પતિનો પોતાનો ખોરાક છે. આનાથી જ તેને મોટા થવાની અને જીવતા રહેવાની તાકાત મળે છે. અને બીજી વસ્તુ, એ તો એવી ભેટ છે જેના વગર આપણું જીવન જ શક્ય નથી. એ ભેટ છે ઓક્સિજન. હા, વનસ્પતિ ખોરાક બનાવતી વખતે જે વાયુ હવામાં છોડે છે એ જ ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ. આપણા સહિત પૃથ્વી પરના કરોડો જીવો આના વગર જીવી જ ન શકે. આ કુદરતનું કેવું ગજબનું સંતુલન છે, નહીં? તો અંતે એક સવાલ, જે વનસ્પતિઓ માત્ર પોતાનું ભોજન જ નથી બનાવતી, પણ આખા ગ્રહને શ્વાસ લેવા માટે હવા પણ પૂરી પાડે છે, શું એ પૃથ્વી પરના સૌથી મોટા અને સૌથી મહત્વના રસોઈયા નથી? જરા વિચારજો.